નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. અંદમાન અને નિકોબારમાં ચોમાસું પહોંચી ગયું છે. આ વર્ષનો જે ચોમાસું છે એ ઓફિશિયલી અંદમાન અને નિકોબારમાં પહોંચી ગયું છે. જો કેરળની વાત કરવામાં આવે તો જનરલી 1 જૂનની આસપાસ ચોમાસું કેરળ પાસે પહોંચી જતું હોય છે, પરંતુ આ વખતે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 27 અથવા તો 28 મેની આસપાસ કેરળમાં ઓફિશિયલી ચોમાસું બેસી જશે. તો પ્રશ્ન થાય છે કે ગુજરાતમાં ક્યારે બેસશે? હવે સામાન્ય રીતે કેરળમાં 1 જૂને બેસે ને તો લગભગ 10 જૂને મુંબઈની આસપાસ અને 15 જૂને સુરતની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ આ વખતે એવું માનવામાં આવી રહ્યું છે કે 27-28 આસપાસ કેરળ પાસે અને ડાયરેક્ટ આ જે ચોમાસું છે એ 10 જૂનની આસપાસ જ ગુજરાતમાં પ્રવેશી શકે છે. બીજો પ્રશ્ન, આ વખતે જે ચોમાસું છે એવું કેવું રહેવાનું છે? તો જો ઓફિશિયલની વાત કરવામાં આવે તો ઓફિશિયલ્સ એવી રીતના આગાહી કરી રહ્યા છે કે આ વખતે 104% સુધીનો વરસાદ આવી શકે છે. હવે જો ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારથી જ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી એક્ટિવ થઈ ગઈ હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે તમે જે રીતના સ્ક્રીન ઉપર તમે વાતાવરણ જોઈ રહ્યા છો, આ સાથે જ જે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ બન્યું છે તમને દેખાતું હશે કે વીજળી સાથે વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એ જ પ્રમાણે જો જોવા જાય તો આ વખતે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ સારો એવો વરસાદ થઈ શકે છે. હવે વાત કરીએ મેઇન મુદ્દાની, એ છે ચક્રવાતની મુદ્દાની. એક એવું ચક્રવાત કે જે ધીરે ધીરે ભારત તરફ આવી રહ્યું છે. એ ચક્રવાત ક્યાં છે? હાલ એ અંદમાન નિકોબારમાં સક્રિય થવાની શક્યતા છે. એટલે કે બની શકે કે આગળના સમયમાં અંદમાન અને નિકોબારમાંથી શરૂ થયેલું એક ચક્રવાત ધીરે ધીરે પશ્ચિમ બંગાળ સુધી પહોંચી શકે છે, અથવા તો એની દિશા જો બદલે તો એ હાલ કેરળ સુધી પહોંચી શકે છે. અને કેરળમાં જ્યારે વરસાદની શરૂઆત થશે, ચોમાસા બેસવાની શરૂઆત થશે, ત્યારે જ આ ચક્રવાત એની સાથે આવશે અને આગળ જતા બની શકે કે આપણે ગુજરાતમાં પણ એની અસર દેખાવા લાગે. અત્યારની જો વાત કરવામાં આવે 16 તારીખનું વાતાવરણ કંઈક આ પ્રકારે દક્ષિણ ભારતમાં વરસાદી ઝાપટા જેવો માહોલ છે, પરંતુ છૂટોછવાયો વરસાદ દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ એ જ રીતનાની સ્થિતિ છે. પરંતુ જેવી રીતના આપણે આગળના દિવસોની વાત કરીએ, 17 તારીખ આવતા આખું ચિત્ર બદલાઈ જશે અને 17 તારીખ આવતા લગભગ ગુજરાતમાં શાંતિ જેવું વાતાવરણ આપણને દેખાતું જોવા મળશે. 17 તારીખ માત્ર ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વાદળછાયું વાતાવરણ છે, બીજું કશું જ નથી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, વિહારાની આસપાસ બની શકે કે છૂટા છવાયા ક્યાંક ઝાપટા પડી શકે, પરંતુ 17 તારીખ અને 18 તારીખની વચ્ચે બની શકે કે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. હવે દક્ષિણ ગુજરાતમાં શા માટે? દક્ષિણ ગુજરાતનું એક વખત આપણે મેપ થોડું નાનું કરી નાખશું તો આપણને ખબર પડશે કે મુંબઈની આસપાસ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશની આસપાસ તમને એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાતી હશે. આ જે સિસ્ટમ છે એ ધીરે આગળ વધી શકે એવી શક્યતાઓ છે. આ માત્ર શક્યતાઓ છે. ઓફિસર્સ તરફથી આપણને કોઈ જ માહિતી નથી મળેલી. હવામાન નિષ્ણાંતો પણ હાલ માત્ર એવું કહી રહ્યા છે કે આ બની શકે કે જે સિસ્ટમ મુંબઈની આસપાસ અથવા તો નીચે ગોવાની આસપાસ જે સિસ્ટમ બની રહી છે એ ધીરે આગળ વધી શકે છે. 17 તારીખ બાદ 18 તારીખનું જોઈ લે. 18 તારીખે શું સિસ્ટમ છે? 18 તારીખની વાત કરવામાં આવે તો 18 તારીખે લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આમ તો ખાલીખમ દેખાઈ રહ્યું છે. એટલે કે છૂટાછવાયા વરસાદની આગાહી નથી કરવામાં આવેલી. 19 તારીખે પણ એ જ રીતની સિચ્યુએશન બનશે. પરંતુ મહત્વની વાત તો એ છે કે 20 તારીખ આવતા આ જે સિસ્ટમ છે એમાં થોડોક એવો બદલાવ આવશે ને જે સિસ્ટમ સક્રિય થવાની વાત ચાલી રહી છે એ 20 તારીખે ફરી એકવાર લઈ જાઓ. 20 તારીખે તમને જોશો તો મુંબઈની આસપાસ જે સિસ્ટમ છે એ મહત્વનો ભાગ ભજવી શકે છે આપણા ગુજરાતમાં વરસાદ લાવવા માટે થઈને. પુણે, મુંબઈ, નાસિક આ બધા જ વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થયેલી છે. એ સિસ્ટમ જો એ દરિયામાં નથી જતી તો આગળ વધી શકે છે અને સુરતની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે. 20 તારીખ બાદ જો 21 તારીખની વાત કરીએ તો 21 તારીખે તમને જે સિસ્ટમ છે એનો અનુમાન તમને કદાચ દેખાઈ શકતો હશે કે આ જે સિસ્ટમ છે એ કેટલું જોર પકડી રહ્યો છે. આ જે નીચે સિસ્ટમ છે એને પણ એક વખત જોઈ લો, કારણ કે બે સિસ્ટમ એકસાથે આપણને દેખાઈ રહી છે. આ જે સિસ્ટમ છે એ સામાન્ય રીતે વાવાઝોડાનું સ્વરૂપ તો ના કહી શકાય, પરંતુ પવનની જે ગતિ છે એ વધારે હોવાને કારણે આપણા વિસ્તારોમાં પવનની જે તીવ્રતા હશે એ દેખાઈ શકે છે. આની સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમરેલી, જુનાગઢ, મહુવા, ઉના, વેરાવળની આસપાસના વિસ્તારમાં વરસાદ, વલસાડ, સુરત, વિહારા, નવપુરા, ભરૂચની આસપાસના વિસ્તારોમાં બની શકે કે વરસાદ આવે. આ વખતે જે ચોમાસું રહેવાનું છે કેવું રહેવાનું છે? મહત્વનું છે કે અલ નીનોની સિસ્ટમ જે એક્ટિવ થવાનું છે, જેને જ કારણે વરસાદ રોકાઈ જતો હોય છે, એ સિસ્ટમ હજુ સુધી એક્ટિવ નથી થયેલી. પરંતુ જે લા નીનોની સિસ્ટમ છે ને એ એક્ટિવ થઈને ન્યુટ્રલ પોઝિશનમાં આવી ગઈ છે. હવે જ્યારે ન્યુટ્રલ પોઝિશનમાં આવી જતી હોય છે ત્યારે જે વરસાદ છે, ચોમાસું છે એ સામાન્ય રહેતું હોય છે. એટલે કે બહુ વધારે વરસાદ નથી આવતો, બહુ ઓછો વરસાદ પણ નથી આવતો. આ વર્ષ એ જ રહેવાનું છે. એટલે કે આ વર્ષે આપણા જે આખા દેશમાં
જે લાલીનોની સિસ્ટમ છે એ ન્યુટ્રલ રહેવાને કારણે જ આખા ભારતમાં વરસાદ સારો થવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અને જો એશિયાની આમ વાત કરવામાં આવે તો લગભગ એશિયામાં પણ આ જ રીતનાનો માહોલ રહી શકે છે. હવે આવતા વર્ષે બની શકે કે અલ્નીનો ફરી એકવાર સક્રિય થાય અને ઓછો વરસાદ આવે તો અલગ વસ્તુ છે, પરંતુ 2021 થી લઈને 2025 સુધીના આંકડા એમ કહી રહ્યા છે કે આ બધા જ વર્ષોમાં બહુ જ સારો એવો વરસાદ થયેલો છે અને 2024માં રેકોર્ડ બ્રેક 146% વરસાદ થયો હતો, પરંતુ આ વખતે 104 થી 110% વરસાદ થાય તેવી શક્યતાઓ હાલ દેખાડવામાં આવી રહી છે. સૌથી ઓછો વરસાદ બી તમને કહી દઉં 2018માં માત્ર 73% વરસાદ પડ્યો હતો, જેને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી, પરંતુ 2021 બાદ સારો એવો વરસાદ થઈ રહ્યો છે. આશા રાખીએ કે આવનારા જે સમય છે એ પેલા ગુજરાતવાસીઓ માટે ઘણું સારું રહે અને ખાસ કરીને જે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વરસાદની, જે લોકો વાવણી કરવા માંગે છે એ લોકોને માત્ર એટલું જ કહીશ કે 10 જૂનની આસપાસ આપણા ગુજરાતમાં વરસાદ અને ચોમાસું બેસે તેવી શક્યતાઓ છે, એ પણ દક્ષિણ ગુજરાતમાં. હવે આગળના સમયમાં કેવી રીતના તમારે વાવણી કરવી એ પ્રમાણે જોવા જઈએ તો દવાઓના નિષ્ણાત અમારી પાસે જેટલી પણ માહિતી આપતા રહેશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. પરંતુ તમારે માહિતી જોતી હોય તો તમારે એક જ કામ કરવાનું છે, VTV ડિજિટલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તમે કોમેન્ટ કરી શકો છો, તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે એ પણ અમને લખીને જણાવી શકો છો. તમારા આગળ કેવા વિડીયો જોઈએ છે એ પણ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.